नागरिक सहकारी बैंक 100 વર્ષની સર્વાધિક ભીષણ મહામારી કોવિડ-19 એટલે કે કોરોનાના પ્રકોપને ખાળવા 26 માર્ચથી 31 મે 2020 દરમિયાન કુલ 4 તબક્કામાં 68 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવેલ. 2 માસથી ઉપરના આ સમયગાળામાં તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ અચાનક જ ઠપ થઈ ગઈ હતી. તેને કારણે અર્થતંત્રમાં સુસ્તી આવી ગઈ અને આર્થિક કમજોર લોકોને પોતાની આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવામાં અને ઘર ગૃહસ્થી નિભાવ કરવામાં અત્યંત મુશ્કેલી પડી. ત્યાં સુધી કે રોજબરોજના ખર્ચ સાચવવામાં પણ તકલીફો પડી. આવા સમયે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ની આજે હું જાહેરાત કરું છું, જેના અંતર્ગત નાના અને મધ્યમ વર્ગના લોકોને રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ સહકારી બેન્કો અને સહકારી મંડળીઓમાંથી સરળતાથી અને ઝડપથી મળે એવી વ્યવસ્થા ઊભી કરાઈ. આ લોન જૂનો વ્યવસાય ફરીથી શરૂ કરવા કે ધંધાને પુનઃસ્થાપિત કરવા માટે આપવામાં આવી. આત્મનિર્ભર યોજના 1ને બહોળો પ્રતિસાદ સાંપડ્યો એટલે થોડા સમય પછી આત્મનિર્ભર યોજના 2 પણ અમલમાં મુકાઈ, જે અંતર્ગત રૂપિયા 2.5 લાખ સુધીનું ધિરાણ આપવાનું આયોજન થયું. આ બંને યોજના અંતર્ગત નાના વ્યવસાયકારો જેવા કે કંદોઈ, કુંભાર, દરજી, ગેરેજ મિકેનિક, સાડી કાપડના વેપારી, કેટરિંગ, ઇલેક્ટ્રિશિયન, કરિયાણાના વેપારીઓ જેવા અનેકનો સમાવેશ થાય છે. રાજકોટ નાગરિક સહકારી બેંક. સમાજને બેઠો કરવાના આ યજ્ઞમાં રાજકોટ નાગરિક સહકારી બેંકે પોતાનો આપત ધર્મ સમજી પહેલા દિવસથી જ આ કાર્યને જોરશોરથી ઉપાડી લીધું અને પ્રથમ 42 દિવસમાં જ 10,000થી વધુ લાભાર્થીઓને 100 કરોડનું ધિરાણ આપ્યું. એટલે સૌથી પહેલાં રાજ્યની અંદર 100 કરોડનો લક્ષ્ય પૂરા કરવાવાળી બેંક રાજકોટ નાગરિક બેંક હતી. વર્ચ્યુઅલ કાર્યક્રમ કર્યો. એ કાર્યક્રમ વખતે અમે એવું કીધું હતું કે જો અમને થોડો સમય વધારે મળે તો અમારી પાસે બાકી બધી અનુકૂળતા છે તો અમે 500 કરોડ સુધી આમાં પહોંચી શકીએ એમ છીએ. અને વિજયભાઈ એમ કીધું હતું કે સરકાર તમારી સાથે છે, તમે આગળ વધો. અને આજે અમને કહેતા આનંદ થાય છે કે અમે 522 કરોડ રૂપિયા આની અંદર ઓલરેડી સેન્શન કરી દીધા છે અને 40,000 લોકોને અમે આ લોન એ યોજના દ્વારા લોન પૂરી પાડી છે. એટલે આ પ્રમાણે અમે જે વિજયભાઈને આપેલું ઓરલ વચન અમે આજે ચરિતાર્થ કરી દીધું. એટલે આત્મનિર્ભર આવ્યા પછી અમારે ત્યાં લોકોએ રાતપાળી કરવાની શરૂ કરી અને રજાના દિવસોએ કામ કર્યા અને પોતાની ઘરે પ્રસંગ હોય તો પ્રસંગમાં નહીં જતા બેંકમાં રહીને પોતાની ફરજો બજાવી. આવા અનેક ઉદાહરણો આની અંદર આવ્યા છે. અને એમાં અમે આ જ કહીએ છીએ કે કદાચ હવે પછીને તમે તમારા દાદા દાદી થશો કે નાના નાની થશો અને તમારા પૌત્ર પૌત્રીને મળવાનું થશે ત્યારે તમે એમ કહી શકશો કે 2020ની સાલમાં આવું એક હતું અને અમે લોકોએ આવું કામ કર્યું હતું અને આ રીતે અમે બેંકને 500 કરોડનું લક્ષ્ય પાડ્યું, અમે 40,000 લોકોને આવી મદદ. આવો ઇતિહાસ આપણે આપણા પરિવારના બાળકોને કહી શકીએ એવી આપણી પોતાની એક શૌર્ય કથા બની ગઈ હોય ને એવું અમને ભાવ આનાથી થાય છે. હું તો એમ માનું છું કે કોઓપરેટિવ બેંકમાં જેમ આપણે 2020નો મેચ ચાલતો હોય ને એવી રીતે અમે બધા માણસો રાત ને દિવસ, કોરોના હોય તો ભલે, રજાનો દિવસ હોય તો ભલે, માંદગી હોય તો ભલે, પ્રભારી ડિરેક્ટર, શાખા વિકાસ સમિતિ દરેક માણસોએ રાત દી જોયા વગર એટલી મહેનત કરેલી છે અને ખૂબ કામ સારું થયું છે. અને દરેક ગરીબ માણસ, અમારા 500 ગરીબ માણસ તો અમારી પાસે આવીને એમ કહે કે તમારે લાખ રૂપિયો મળ્યો તો કાલથી મારું દુકાન ને મારો ધંધો ચાલુ કરી દીધો. રાજકોટ નાગરિક સહકારી બેંક. આ લોકડાઉન થયું તેનાથી અમારા ઘરમાં બહુ પરિસ્થિતિ નબળી થઈ ગઈ હતી એટલે અમે પછી આત્મનિર્ભરની લોન લીધી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાગરિક બેંકની સહાયથી અમને લોન મળી અને અમે આ ઘરનો નવો સંચો વસાવ્યો અને અમે આ બધું કામકાજ ચાલુ કર્યું. અમે ડ્રેસ, કુર્તી, પછી બ્લાઉઝ પીસ બધું બનાવવાનું ચાલુ કર્યું, માસ્ક બનાવવાના ચાલુ કર્યા. અમે અત્યારે માસ્કના લીધે અમે 500,000 રૂપિયા કમાઈ છીએ અને એમને સહાયના હિસાબે અમને બધો લાભ મળ્યો છે. એનો આભાર અમે માની છીએ. રાજકોટ નાગરિક સહકારી બેંક. મારા 65 વર્ષની ઉંમરમાં નથી જોયા એવા ખરાબ દિવસો ગયા છે.
છેલ્લા 35 વર્ષથી આ હું ધંધો કરું છું. એ 2 મહિનામાં એવા ત્રાસ છૂટી ગયો કે આજ મારું કુટુંબ 8-10 જણાનું છે, એનું ભરણ પોષણ કેવી રીતે કરવું મારે. ત્યારે અમને આ વિજયભાઈથી આ આત્મનિર્ભરની લોન ચાલુ કરવાના ફોર્મ મળ્યા. ત્યારે એ ફોર્મ ઉપર અમને 1 લાખ રૂપિયાની લોન મળી કે એ હાવ ભૂખે મરવાનો વારો આવતો હતો ને એની જગ્યાએ અમે અત્યારે ઘણા તાજા થઈ ગયા. રાજકોટ નાગરિક સહકારી બેંક. અને વિજયભાઈનો કન્સેપ્ટ પણ બહુ ક્લિયર હતો અને ગુજરાતી ઉપર મને ભરોસો છે કે ગુજરાતી જને તમે જે આપશો એ સવાયું કરીને પાછું આપશે સમાજ. અને આ વિશ્વાસ સાથે આ આત્મનિર્ભર યોજના બની. રાજકોટ નાગરિક બેંકે મને ગૌરવ છે કે 523 કરોડ 500 કરોડનો ટાર્ગેટ હતો અને 523 કરોડ રૂપિયાનું ડિસ્બર્સમેન્ટ કર્યું અને 38,530 લોકોને આપ્યા. આ સાચા અર્થમાં નાના માણસની મોટી બેંક છે. અને આ રિવોલ્યુશન જે છે એ માણસને બેઠો કરવાનું રિવોલ્યુશન છે, જે ખરેખર જરૂર હતી ત્યારે એને યોગ્ય સમયે મદદ કરવાનું રિવોલ્યુશન છે. ગુજરાતને બેઠું કરવું, ગુજરાતને બેઠા કરવું હોય તો પહેલાં નાના માણસને, મધ્યમ વર્ગના માણસને બેઠો કરવો જોઈએ. અને આ કામ આત્મનિર્ભર યોજના દ્વારા થયું છે. કોરોના કાળમાં ફક્ત 5.5 માસમાં 38,000 લાભાર્થીઓને રૂપિયા 500 કરોડનું ધિરાણ આપી આત્મનિર્ભર બનાવ્યા. ગુજરાતના અર્થકારણમાં નવચેતન પૂરતી આ ગૌરવગાથા સહકારી બેન્કિંગના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. હે નાના માણસને આ મોટી છે બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક. ધન્યવાદ.